હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 14મા નંબરના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જે પ્રથમ 10 વિડીયો હતા એમાં આપણે MBBSની જે દરેક 41 કોલેજ છે એને આપણે સંપૂર્ણ માહિતી આપી હતી. એટલે કે જે 10માંથી પહેલાં 7 વિડીયોમાં આપણે કટ ઓફ આપ્યું હતું અને જે બાકીના 3 વિડીયો હતા એમાં આપણે ફીસ અને સીટની માહિતી આપી હતી. તો એ તમે વિડીયો ના જોયા હો તો ખાસ 10 વિડીયો જોઈ આવો, જેમાં તમને MBBSની 41 જે સંપૂર્ણ કોલેજની માહિતી મળી જશે, જેમાં 7 સરકારી કોલેજ, 14 GMRS કોલેજ અને 21 પ્રાઇવેટ કોલેજ તેને તમને સંપૂર્ણ માહિતી મળી જશે. પછી જે 11મા નંબરના વિડીયોમાં છે ત્યાંથી આપણે BAMS એટલે કે આયુર્વેદિકની શરૂઆત કરી છે, જેમાં 11મા વિડીયોમાં આપણે જે 5 સરકારી કોલેજ છે એનો કટ ઓફ આપ્યો હતો. પછી છે 12મા નંબરનો વિડીયો છે, એમાં આપણે પ્રાઇવેટ કોલેજની શરૂઆત કરી હતી. તો 12, 13, 14, 15 અને 16 તો આ જે 6 વિડીયો છે એમાં આપણે આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ આપવાના છીએ. એમાં 12મા નંબરની કોલેજમાં આપણે 7 કોલેજનો કટ ઓફ આપ્યો હતો. પછી 13મા નંબરની કોલેજમાં આપણે 8 કોલેજનો કટ ઓફ આપ્યો હતો અને આમાં એક કોલેજ રહી ગઈ હતી તો એનો કટ ઓફ આપણે બીજા વિડીયોમાં આપ્યો હતો. એટલે કે પહેલા વિડીયોમાં 8, બીજામાં 8 અને આજે આપણે 8 કોલેજનો કટ ઓફ આપીશું. એટલે કે આપણી 24 કોલેજ પૂર્ણ થશે અને જે 14 કોલેજ બાકી રહેશે એમાં આપણે 15મા અને 16મા વિડીયોમાં બંનેમાં 7 કોલેજનું કટ ઓફ આપી દઈશું. તો એની સાથે આપણે 38 આયુર્વેદિક કોલેજનું કટ ઓફ પૂર્ણ થઈ જશે. પછી આપણે 16મા નંબરના વિડીયો પછી આપણે ફી અને સીટની માહિતી આપીશું. તો સ્ટેપ બાય સ્ટેપ આ ચેનલ પર આપણે સંપૂર્ણ દરેક માહિતી આપવાના છીએ. તો તમારે આ ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી લેવાનો છે, તો એમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહે. તો આજના વિડીયોનો ટોપિક તમને ખબર પડી ગઈ છે કે પ્રાઇવેટ જે BMSની કોલેજ છે એમાં જે દરેક 38 કોલેજ છે એનો આપણે કટ ઓફ આપીએ છીએ. તો આજે એનો પાર્ટ 3 વિડીયો છે, એટલે કે પાર્ટ 3 વિડીયોમાં આજે આપણે 8 કોલેજની વાત કરવાના છીએ 38 કોલેજમાંથી. તો ચલો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો જે કોલેજમાં જે છે એમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ કેટેગરી પ્રમાણે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આગળ આપણે ઓલરેડી 16 કોલેજની માહિતી આપી દીધી છે, તો આજે આપણે 17મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું. તો ચલો કરીએ. તો 17મા નંબરની કોલેજનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ આપીએ. તો ચલો આપણે કેટેગરી પ્રમાણે કટ ઓફ આપીએ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. હવે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં એટલે કે પરીક્ષાના 1 મહિના પછી જે તમારું રિઝલ્ટ આવે છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક અને નીટના માર્ક્સ તમને મળી જશે. પણ જે આ ગુજરાત રેન્ક છે એ તમને રિઝલ્ટ પછી 1 મહિના પછી તમારું જે મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ ભરાશે ત્યારે તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. ઓકે, તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો છો કે જે સ્વામિનારાયણ કોલેજ કલોલ છે આયુર્વેદિકની એમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું છે. હવે જે આ રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક એ તો સેમ જ રહેશે, આની આસપાસ રેન્ક રહી શકે છે, પણ તમારા માર્ક્સમાં ફેરફાર આવી શકે છે. જો પેપર ઇઝી આવશે તો માર્ક્સ વધી શકે છે, જો પેપર હાર્ડ આવશે તો આના કરતાં માર્ક્સ ઘટી શકે છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઓપન કેટેગરી હોય કે EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC હોય કે ST હોય કે મેનેજમેન્ટ કોટા, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. છેલ્લામાં છેલ્લું મેનેજમેન્ટ કોટામાં આ કોલેજમાં 183 માર્ક્સ પર અટક્યું છે. અને એક ખાસ સૂચના તમારે ધ્યાન રાખવાની છે કે જે આયુર્વેદિકમાં છે એ SC કેટેગરીનું કટ ઓફ EWS અને OBC કરતાં ઊંચું હોય છે. હવે કેમ ઊંચું હોય છે? કારણ કે જે SC અને ST કેટેગરી છે એમાં ફ્રી શિપ કાર્ડ મળે છે. હવે ફ્રી શિપ કાર્ડ શું છે? તો ફ્રી શિપ કાર્ડમાં એની સંપૂર્ણ ફીસ 0 થઈ જાય છે. એટલે જે પણ વિદ્યાર્થીને આયુર્વેદિકમાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળે છે એ ST કેટેગરીનો કે SC કેટેગરીનો એ વિદ્યાર્થી એડમિશન લઈ લે છે. અને OBC અને EWS વાળા વિદ્યાર્થીઓ થોડા ડર છે કે આટલી ફીસમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એ બીજી ફિલ્ડમાં જાય છે. એટલે એનું કટ ઓફ થોડું નીચું છે અને SCમાં દરેક વિદ્યાર્થી એડમિશન લઈ લે છે એટલે એનું કટ ઓફ થોડું વધારે છે. તો આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે 18મા નંબરની કોલેજ જેનું નામ છે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ વર્ષ 2025નું કટ ઓફ. તો ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અહીંયા ઓપન કેટેગરી આપેલી છે, EWS કેટેગરી આપેલી છે, SCBC કેટેગરી આપેલી છે, SC કેટેગરી આપેલી છે, ST છે અને અહીંયા મેનેજમેન્ટ કોટા છે. તો આ જે કોલેજ છે એમાં બીજી ગરૈયા એમાં મેનેજમેન્ટ કોટામાં સૌથી છેલ્લામાં છેલ્લું 175 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. અને તમે તમારી કેટેગરી પ્રમાણે પણ જોઈ શકો છો કેટલા માર્ક્સ પર અને કેટલા રેન્ક પર તે એડમિશન મળ્યું છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. તો કે 19મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા
મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે, તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો એમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો ચલો આપણે જોઈએ. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય કે એસસીબીસી કેટેગરી હોય કે એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી કે મેનેજમેન્ટ કોટા હોય. છેલ્લામાં છેલ્લું મેનેજમેન્ટ કોટામાં અહીંયા 169 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો આવી જ માહિતી માટે તમે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહેશે. તમે આગળના વર્ષના પણ વિડીયો જોઈ શકો છો કે આ ચેનલ પર વર્ષ 2024 અને વર્ષ 2025 સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપેલી છે. તો તમારે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવો જોઈએ, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો તમે ફોલો કરી શકો છો, કેમ કે ત્યાં આપણે શોર્ટ વિડીયો દ્વારા દરેક અપડેટની માહિતી આપીએ છીએ મેડિકલ એડમિશન પ્રોસેસની. તો જે ઇન્સ્ટાગ્રામ પેજનું જે આઈડી છે એનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો આ પેજને તમારે ખાસ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી અને ફોલો કરી લેવાનું છે. તો જે પણ માહિતીનો આપણે લોંગ વિડીયો નહીં બનાવી શકીએ એની માહિતી આપણે ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો દ્વારા આપીશું, એટલે તમે કોઈ પણ અપડેટ ભૂલી ના જાઓ અથવા તમારાથી કોઈ અપડેટ ચૂકી ના જવાય. તો ચાલો આપણે આગળની કોલેજની વાત કરીએ. તો કે 20મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ જે વડનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, એસસી હોય, એસટી હોય કે મેનેજમેન્ટ કોટા હોય. છેલ્લામાં છેલ્લું આ કોલેજમાં 152 માર્ક્સ પર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે અને તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું છે. જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને ગુજરાત રેન્ક છે એ તો સેમ જ રહેવાની સંભાવના છે. માર્ક્સ તમારું પેપર પર ડિપેન્ડ કરે છે. પેપર ઇઝી આવશે તો માર્ક્સ વધી શકશે અને પેપર હાર્ડ આવશે તો માર્ક્સ ઘટી શકે, પણ રેન્ક તો તમારા સેમ જ રહેવાના છે, કેમ કે પેપર દરેક માટે ઇઝી આવશે અને દરેક માર્ક્સ હાર્ડ આવશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, આ ચારે કોર્સ માટે લાગુ પડે છે. જે 2025ના જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે રિવ્યૂ જોઈ શકો છો, વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો કે એમને કેવા રિવ્યૂ આપેલા છે જ્યારે એમને એડમિશન મળી ગયું હતું ત્યારે. તો આપણે આગળ જોઈએ. તો જે પેડ કાઉન્સેલિંગની ફી છે એ 10,000 રૂપિયા છે. જો તમારે જોડાવવું હોય તો જે નીચે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે આપણો નંબર છે અહીંયા 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું એમને જ માત્ર કોલ કરો, બીજા વિદ્યાર્થીઓ કોઈ કોલ કરવો નહીં, એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ. તો કે 21મા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ. હવે અહીંયા જો પારુલની 2 આયુર્વેદિકમાં કોલેજ છે. એક છે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ એટલે કે IA અને IAR. તો આ રિસર્ચ સિવાયની જે કોલેજ છે IA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એનો આ કટ ઓફ છે. તો આપણે એમાં જોઈએ તો કે વર્ષ 2025નો કટ ઓફ તો તમે અહીંયા જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, ગુજરાત રેન્ક લખેલા છે અને નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કેટલા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય કે ST કેટેગરી હોય કે અહીંયા SC ST કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટા હોય. છેલ્લામાં છેલ્લું આ કોલેજમાં 148 માર્ક્સ પર અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે અને 10 લાખ રેન્ક સુધી તમને અહીંયા એડમિશન મળી શકે છે. તમારે ખાસ આના કરતાં પણ કટ ઓફ નીચું જઈ શકે છે. હજુ મેં 5મા અને 6ઠા રાઉન્ડનું કટ ઓફ આમાં એડ કર્યું નથી. કેમ કે આમાં બહુ નીચું જતું રહે છે. પછી આપ કેવું વિદ્યાર્થીઓ 3જા અને 4થા રાઉન્ડ સુધી એડમિશન પ્રક્રિયામાં ભાગ લે છે, પછી આગલા રાઉન્ડમાં કોઈ ભાગ લેતા નથી, એટલે આના કરતાં પણ નીચું કટ ઓફ જઈ શકે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું છે. તમારે એડમિશન પ્રક્રિયામાં છેલ્લા સુધી જોડાયેલા રહેવું છે. તમારે કોઈ પણ અપડેટને ભૂલી નથી જવાનું અને ખાસ તમારે જેને પણ એવું હોય કે કોઈ ડર હોય તો પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે, એમને અમે સંપૂર્ણ ગાઈડન્સ આપી દઈશું. તો આપણે આગળની કોલેજ જોઈએ. તો કે 22મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC OBC કેટેગરી હોય કે SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અને છેલ્લામાં છેલ્લું જે મેનેજમેન્ટ કોટામાં છે એ આ કોલેજમાં 147 માર્ક્સ પર એડમિશન મળ્યું છે.
તો આવી દરેક જે અપડેટ છે એના માટે તમે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આ ચેનલ પર મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી આપવામાં આવશે અને આ ચેનલ તમને ત્યારે બહુ ઉપયોગી થશે. એટલે તમારે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ અને તમે તમારા મિત્રોને ખાસ વિડીયો શેર કરો તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 23મા નંબરની કોલેજ જેનું નામ છે SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC BC OBC કેટેગરી હોય કે SC કેટેગરી હોય કે ST કેટેગરી, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અને મેનેજમેન્ટ કોટામાં છેલ્લું 156 માર્ક્સ પર આ કોલેજમાં એડમિશન મળ્યું છે. અને જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લો. જે આપણે માહિતીનું લોંગ વિડીયો યુટ્યુબ પર નહીં બનાવી શકીએ તો એની માહિતી આપણે ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વિડીયો દ્વારા આપીએ છીએ. અને હાલ પણ જે આપણે દરેક જે અપડેટ છે કે કઈ કોલેજની કેટલો કટ ઓફ છે, કેટલી ફીસ છે, એમ આપણે શોર્ટ વિડીયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપીએ છીએ. તો તમને ડેલી અપડેટ મળતી રહે એટલે ખાસ તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આ પેજને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. તો આપણે આજની જે છેલ્લી કોલેજ જોઈએ 24મા નંબરની કોલેજ જેનું નામ છે નોબલ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, ગુજરાત રેન્ક લખેલો છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC BC કેટેગરી હોય, SC કેટેગરી કે ST કેટેગરી, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. અને છેલ્લામાં છેલ્લો મેનેજમેન્ટ કોટામાં અહીંયા 151 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો આ હતી જે આપણે પાર્ટ 3 વિડીયો, જેમાં આપણે ફરીથી 8 કોલેજનું કટ ઓફ જોયું આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજમાં. તો અહીંયા આપણે ટોટલ જે પાર્ટ 3 કોલેજમાં 24 કોલેજનું કટ ઓફ પૂર્ણ થઈ ગયું છે અને આપણે 38 પ્રાઇવેટ કોલેજ છે. તો હજુ આપણે અહીંયા 14 કોલેજ બાકી છે. તો બે પાર્ટ બનાવીશું જેમાં આપણે 7 કોલેજની વાત કરીશું. એની સાથે આપણે આયુર્વેદિકની જે 38 કોલેજ છે એનો સંપૂર્ણ કટ ઓફ પૂર્ણ થઈ જશે. અને જે 11મો વિડીયો હતો એમાં આપણે સરકારી કોલેજનો કટ ઓફ આપી દીધો હતો. તો એ આપણી 38 પ્રાઇવેટ કોલેજ અને 5 સરકારી કોલેજ. તો એની સાથે ટોટલ આપણી જે આયુર્વેદિકની 43 કોલેજ છે એનો આપણે સંપૂર્ણ કટ ઓફ પૂર્ણ થઈ જશે. પછી આપણે ફી અને સીટની માહિતી આપીશું. પછી આપણે જે ડેન્ટલ છે કે હોમિયોપેથિક છે, આપણે સંપૂર્ણ દરેકનું માહિતી આપવાના છીએ. તમારે ખાલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને દરેક વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોતા જવાનું છે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આગળની કોલેજના કટ ઓફ સાથે.